સુરત શહેર પ્રમુખ માટે રિપિટેશનની પણ પ્રબળ શક્યતા. સૌરાષ્ટ્રવાસી અને સુરતી લોબીના નેતાઓ દાવેદાર. શહેર ભાજપ પ્રમુખ ઓબીસીમાંથી બનાવવાની શક્યતા. સુરતી તરીકે પરેશ પટેલ કેઉટ ચપટવાલા રેસમાં. પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહનું નામ પણ ચર્ચામાં. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ પણ ચર્ચામાં. સૌરાષ્ટ્ર લોબીમાંથી જનક બગદાણાનું નામ ચર્ચામાં. ભાજપમાં ફરી એક વખત જૂથવાદ. અલગ અલગ જૂથે સમાજ મુજબ દાવેદારી કરી. કયા શહેરમાં કયા જૂથના પ્રમુખ તે અંગે બીજેપીમાં ચર્ચા. જૂથવાદ ન ઉકેલાય ત્યાં સુધી પ્રમુખના નામને લઈ ગૂંચ. રાજકોટ શહેર જિલ્લા પ્રમુખ પદે વર્તમાન પ્રમુખ મુકેશ દોશીનું નામ ચર્ચામાં. દેવાંગ માંકડ અને કશ્યપ શુકલના નામની ચર્ચાઓ. જિલ્લામાં વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરિયા રેસમાં. જિલ્લા પ્રમુખ માટે મનીષ ચંગેલા, ચેતન બ્રાહ્મણી રેસમાં. શહેર અને જિલ્લામાં આ ત્રણ નામની ચર્ચા. રાજકોટમાં રૂપાણી, રૂપાપરા, બોઘરા જૂથ વચ્ચે પણ સ્પર્ધા. વડોદરા ભાજપ શહેર પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ વિજય શાહનું નામ ચર્ચામાં. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાનું નામ પણ ચર્ચામાં. પૂર્વ સેનેટ સભ્ય જીગર ઇનામદારનું નામ પણ ચર્ચામાં. જિલ્લા પ્રમુખ માટે સતીશ નિશાળિયા રિપીટ થઈ શકે. જિલ્લા પ્રમુખ માટે શિક્ષણવિદ ધર્મેશ પંડ્યા રેસમાં. અમદાવાદ શહેરમાં અમિત શાહ રિપીટ થઈ શકે. સાથે જ ઋત્વિજ પટેલ, હિતેશ બારોટનું નામ પણ ચર્ચામાં. અમદાવાદ ગ્રામ્ય નવદીપ ડોડિયા, શૈલેષ દાવડા અને મહેન્દ્રસિંહ મંડોરા પણ રેસમાં. શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં તંત્રની બેદરકારીને લઈને અનેક પવિત્ર સ્થાનો બની રહ્યા છે અપવિત્ર. તંત્રને અનેક વખત લેખિત મૌખિક રજૂઆત છતાં પેટનું પાણી નથી હલતું. દ્વારકાના કૈલાશ કુંડમાં સાફ સફાઈ નથી હાથ ધરાઈ. ધોરાજીમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. ઉમરકોટના સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો હટાવાયા. પોલ્ટ્રી ફાર્મ, કાચા મકાનો સહિત દબાણો હટાવાયા. 1000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો. પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો વધારો. 50 કિલો ખાતરની થેલીના ભાવ 1720 રૂપિયા. 3 જાન્યુઆરીથી નવો ભાવ અમલી. ખાતરના ભાવમાં વધારા અંગે ખેડૂતોએ પ્રતિક્રિયા આપતા કહ્યું, ભાવ વધારી સરકાર પડ્યા પર પાટું મારી રહી છે. ભાવ વધારા અને પેદાશોના ભાવ અંગે સરકાર યોગ્ય કરે. અમદાવાદમાં ઉજાણી ગૃહની જગ્યાને લઈ પૂર્વ ધારાસભ્યના ઇમરાન ખેડાવાલા પર આક્ષેપ. ભૂષણ ભટ્ટે કહ્યું કે ખેડાવાલા એએમસીનું ધ્યાન ભટકાવે છે. જે જગ્યા પર ઉજાણી ગૃહ હતું તેને બદલવાનો આરોપ. હેલ્મેટના નિયમની અમલવારી અંગે જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ. ટુ વ્હીલર ચાલક પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત કરવા આદેશ. ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા સરકારને હાઈકોર્ટનું સૂચન. ટ્રાફિકની સમસ્યાનો કોર્પોરેશને સ્વીકાર કર્યો. ટ્રાફિક જામને ઘટાડવા માટે રોડ ડિઝાઇનમાં ફેરફાર જરૂરી. એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટની ડિઝાઇનમાં બદલાવ કરવા ખાતરી. ટ્રાફિક પોલીસ માટે અલગ કેડર ઊભી કરવા સૂચના. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ડીઓએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. હેલ્પલાઇન નંબર મારફતે વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રશ્નો પૂછી શકશે. વિદ્યાર્થીઓમાં ડર ન રહે તે માટે સારથી હેલ્પલાઇન શરૂ. ગુજરાત યુનિવર્સિટીના કોઓર્ડિનેટર સામે 4 કરોડ 9 લાખની ઉચાપતની ફરિયાદ. કમલજીત લખતરિયા સામે ફરિયાદ દાખલ. એનિમેશન વિભાગમાં ફરજ બજાવતા કમલજીતે સંબંધીના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાના આક્ષેપ. મિલોની સરકારી જમીન વેચી દીધી હોવાના કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપ. અમિત ચાવડાએ તપાસ કરવાની માંગને લઈ સીએમને પત્ર લખ્યો. સીઆઈડી ક્રાઇમને જમીન વેચી દેનાર સામે તપાસ કરવાની માંગ કરી. છોટાઉદેપુરમાં સભા કરવા બાબતે આપ અને ભાજપ નેતા વચ્ચે તૂતુ મેમે. આપ જિલ્લા પ્રમુખે ભાજપ જિલ્લા સદસ્યને ખખડાવ્યા. રાધિકા રાઠવા અને સુરેશ રાઠવા વચ્ચે તૂતુ મેમેનો વિડીયો વાયરલ. બનાસકાંઠાના વિભાજન વચ્ચે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે કહ્યું, ઓગટજીની ધરતી સત્યની ધરતી. સત્ય કદી પરાજિત નથી થતું. પાછું પડું તો મારી માનું ધાવણ લાજે. ખેરાલુ એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી. ચેરમેન તરીકે રામજી ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે રામજી પટેલની વરણી. જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ચૂંટણી.
અરવલ્લીમાં વિકાસની માંગ સાથે પદયાત્રા. ભિલોડા તાલુકામાં વાંદિયોલ ગ્રામજનોએ વિકાસની માંગણીના 9 મુદ્દા સાથે 25 કિલોમીટરની પદયાત્રા યોજી. મુંબઈ ભુજ ફ્લાઇટ રદ થતા મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓનો હોબાળો. એરલાઇન્સે ફ્લાઇટ કેન્સલ કરતા પ્રવાસીઓ અટવાયા. ટેકનિકલ કારણસર ફ્લાઇટ રદ કરાઈ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરનાર યાત્રીઓની સંખ્યામાં વધારો. નવેમ્બરમાં 1,39,785 યાત્રીઓએ પ્રવાસ કર્યો. સૌથી વધુ 56,309 યાત્રી દિલ્હી સુરત વચ્ચે નોંધાયા. સુરતના ઉધનામાં પ્લેટફોર્મ બનાવવામાં ચૂક. અધૂરો બનેલો પ્લેટફોર્મ લોકોના જીવ માટે જોખમ. પ્લેટફોર્મ નંબર 6 પર મુસાફરોને ભારે હાલાકી. મોરબીના હળવદ માર્કેટિંગ યાર્ડમાં લોકાર્પણના થોડા દિવસમાં જ તિરાડો પડી. 25 ડિસેમ્બરે લોકાર્પણ કરાયું હતું. આપ શહેર પ્રમુખ વિપુલ રબારીએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. રાજ્યભરમાં રોડ સેફટી અભિયાનનો પ્રારંભ. ગાંધીનગર સચિવાલય બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઇવ. હેલ્મેટ સીટબેલ્ટ વગર આવતા કર્મચારીઓ દંડાયા. વલસાડમાં શાળામાં બાળકોને સડેલું ભોજન અપાય છે. મોટી ઢોડુંગરી ગામે શાળામાંથી સડેલા ચણા મળ્યા. નાસ્તામાં અપાતા ચણામાં જીવાત જોવા મળી. વલસાડના ધરમપુરમાં મંજૂરી વગર જમીન ટ્રસ્ટને ફાળવી દેવાતા વિરોધ. વાંસદા એમએલએની આગેવાનીમાં રાત્રિ સભામાં વિરોધ કરાયો. દ્વારકા જિલ્લામાં ડિમોલિશનની કામગીરી યથાવત. બેટ દ્વારકા ઓખામાં 6 દિવસમાં 398 દબાણ દૂર કરાયા. 59 કરોડ 11 લાખની જગ્યા ખુલ્લી કરવામાં આવી. અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે 10 થી 12 દુકાનોએ માલિકોએ જાતે જ તોડી નાખી. 200 થી વધુ કમર્શિયલ અને 80 થી વધુ મકાન હજુ દૂર કરાશે. ટ્રાફિકની સમસ્યાને લઈ ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. સુરતમાં 2500 કરોડની જમીન કૌભાંડમાં સિટી સર્વે કચેરીના ક્લાસ 1 ઓફિસર કાનાલાલ ગામિતે કોશિંગ પિટિશન પરત ખેંચી. સીઆઈડી ક્રાઇમ માટે ધરપકડનો માર્ગ મોકળો. બિલ્ડર નરેશ શાહ અને મનહર કાકડિયાએ ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા. સુરતના મગોબમાં બ્લોક નંબર 1 વાળી વિવાદિત જમીન સરકાર હસ્તગત કરાઈ. ટ્રસ્ટની જમીનમાં શરત ભંગ થતા કલેક્ટરે સુઓ મોટો કરી જમીનની 7/12માં 1287 નંબરથી કાચી નોંધ પાડી. નકલી ખેડૂત બનેલો ડભોઈ નગરપાલિકાનો કોંગ્રેસનો કોર્પોરેટર સુભાષ ભોજવાણી જેલ હવાલે. મામલતદારે ખોટું પેઢીનામું બનાવવા બદલ ફરિયાદ કરી. ડભોઈના સિદ્ધપુરમની જમીનમાં ખોટું પેઢીનામું બનાવી અસંખ્ય ખેડૂતોની જમીન ખરીદી હોવાનો ખુલાસો. સિદ્ધપુર અને પુડા ગામના ખેડૂતોએ મામલતદારને ફરિયાદ કરતા સમગ્ર કૌભાંડ ધ્યાને આવ્યું. ભોજવાણી ખોટું પેઢીનામું છુપાવવા હાઈકોર્ટ પહોંચ્યો હતો. સુરતમાં એસએમસી નવા 5 હેલ્થ સેન્ટર શરૂ કરશે. સરથાણા સ્થિત વાલક ખાતે હેલ્થ સેન્ટર કાર્યરત કરાયું. લિંબાયત ઝોનમાં 2 અને મોટા વરાછા ખાતે વધુ 2 હેલ્થ સેન્ટર શરૂ કરાશે. અમદાવાદમાં એસટી નિગમની ઓનલાઈન એપથી પેસેન્જર્સની મુશ્કેલી વધી. એપ્લિકેશન કાર્યરત ન રહેતા પેસેન્જર્સને હાલાકી. પેસેન્જરે કહ્યું, લાઈવ ટ્રેકિંગ એપની માહિતી મળતી નથી. એસટી તંત્ર એપના નામે પેસેન્જરને મુશ્કેલીમાં મૂકે છે. બસ ટ્રેકિંગ એપ માત્ર પેજ પર કાર્યરત નથી. બાલાસિનોરના જનોડ પાટિયા પાસે પાણીની લાઇનમાં ભંગાણ થતા તળાવ સર્જાયું. ગંદુ પાણી ભરતા રોગચાળો ફાટી નીકળવાની આશંકા. સુરતમાં પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ વધ્યું. સાથે જ રફ ડાયમંડનું ઇમ્પોર્ટ પણ વધ્યું. નેચરલની સાથે લેબગ્રન ડાયમંડમાં પણ વધારો. હીરા ઉદ્યોગમાં પોઝિટિવ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ખેડાની રામોલ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલને લગ્નમાં જવું હતું તો સ્કૂલનો સમય ફેરવ્યો. સ્કૂલનો ટાઈમ 7:30 થી 12:30નો હતો, પણ વિદ્યાર્થીઓને 9:30 વાગે સ્કૂલમાંથી છૂટા કરી દીધા. અમરેલીમાં વડિયામાં રસ્તા પર કાગળોની રેલમછેલી. લગ્ન પ્રસંગના વરઘોડામાં રસ્તા પર કચરો ફેંકાયો. ફટાકડા ફોડી કાગળો રસ્તા પર ફેંક્યા. ફરી એકવાર સ્વચ્છતા અભિયાનનું ઉલ્લંઘન. ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર. કહ્યું, સરકારની નીતિ ખેડૂત વિરોધી. ખાતર બિયારણ મજૂરી વીજળી મોંઘી. ખેડૂતોના ઉત્પાદનના ભાવ બમણા નથી થયા. ઉદ્યોગપતિના દેવા માફ થાય છે. ખેડૂતોને સહાય નથી મળતી. બગદાણામાં પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી. અંદાજિત 1.5 થી 2 લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો. લોકોની ભીડને લઈ એસટી વિભાગે એક્સ્ટ્રા બસ દોડાવી.
ગીર સોમનાથમાં દીપડાના હિંસક હુમલાની ઘટનામાં વધારો થતા લોકોમાં દહેશત। 3 દિવસમાં 4 વ્યક્તિ પર દીપડાનો હિંસક હુમલો। વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા, પણ શાતિર દીપડો પાંજરામાં આવી નથી રહ્યો। ભરૂચમાં નદી કિનારે પ્રેમી પંખેડાનો તોડ કરનાર નકલી પોલીસ ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી પોલીસને દબોચ્યો। અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વેનમાં દારૂ અને રોકડ મળી આવતા પોલીસ બેડામાં ખળભળાટ। પોલીસ તપાસમાં રિક્ષા ચાલક પાસેથી 2 બોટલ દારૂ લીધો હોવાનું ખુલ્યું। અમદાવાદની નારોલ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એકને દબોચ્યો। પોલીસે નારોલમાં એમડી ડ્રગ્સના કુલ 5,70,000ના જથ્થા સાથે આરોપી મોહસિન શેખની ધરપકડ કરી। ધોરાજી સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં પૂર્વ પોલીસ કર્મીને 20 વર્ષની સજા ફટકારી। 2021માં આરોપીએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ થઈ હતી। ધોરાજી કોર્ટે સજા ઉપરાંત આરોપીને દંડ પણ ફટકાર્યો। સુરતના કામરેજમાં કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ। કામરેજના ઉંભેળ ગામે એસએમસીના દરોડામાં પોર્ટ પરથી આવતા કોલસામાં ભેળસેળ થતી હોવાનું ખુલ્યું। હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરીને વેચતા હતા। 7ની અટકાયત, 3ને વોન્ટેડ જાહેર કર્યા। મહેસાણામાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। 100 લીટર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। વિદેશી દારૂ સાથે ફ્લેવરયુક્ત કેમિકલ પણ ઝડપાયું। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ કોર્ટમાં જામીન અરજી કરી। કાયમી જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી। આગામી દિવસોમાં ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થશે। સુરતમાં ચોક બજાર વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે છેડતી। બાળકીને પૈસા આપી ચેવડો લાવવા કહીને લલચાવી। બાળકી ચેવડો આપવા ગઈ ત્યાં હાથ પકડી ઘરમાં ખેંચી। બાળકી સાથે હવસખોરે શારીરિક અડપલા કર્યા। બાળકીએ બૂમાબૂમ કરી। હવસખોરના ચુંગાલમાંથી તે છૂટી। બાળકીની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હવસખોર ચેતન સવાણીની ધરપકડ।